સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના એકલબારા ગામમાં હઝરત દાદા કાયમુદ્દીન શાહ ચિશ્તી બાવાના જન્મદિવસની ધામધૂમથી કરાઈ ઉજવણી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામમાં હઝરત દાદા કાયમુદ્દીન શાહ ચિશ્તી બાવાનું જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે શાંતિપૂર્ણ રીતે ભાગ લીધો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના અનેક સાધુ અને સૂફી સંતો સાથે ઝઘડિયા તાલુકાની ધાર્મિક શાખાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। હિન્દુ ભાઈઓની ઉપસ્થિતિમાં કાયમુદ્દીન બાવાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી। આ સાથે ભારતભરમાં શાંતિ અને ભાઈચારાથી લોકો રહે તેવી દુઆ પણ કરવામાં આવી હતી। સાથે વિવિધ ધાર્મિક સમાજોના મેળામાં સૌહાર્દ અને શાંતિનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમનું આયોજન તારીખ 22 સપ્ટેમ્બર 2024ને રવિવારના રોજ સવારે 9 કલાકે કરવામાં આવ્યું હતું, જેમાં તમામ હિન્દુ મુસ્લિમ અકીદતમંદો, મુરીદો, ભગત ભાઈઓને આ પ્રસંગે હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન સૈયદ સાકિર, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। શાહ દાદા કાયમુદ્દીન બાવા સાહેબ જે એકલબારામાં આરામ ફરમાવે છે, વર્ષોથી એમનું જન્મદિવસ અમે ઉજવતા આવ્યા છે અને આજે પણ એક શુભ સારો દિવસ છે અમારા માટે કે અમે બાવાનો જન્મદિવસ છે અને દૂર દૂરથી ગામના લોકો, દૂર દૂરથી લોકો અહીંયા સવારથી ઉમટેલા છે, પધારેલા છે અને એમનો દાદા બાવાનો ફૂલ અને કેક તેઓ લાવી રહ્યા છે ખુશીથી અને એમને તમામ મુરીદો મારા હસ્તક અને તમામ દાદા બાવાની દરગાહમાં કેક અને પ્રસાદી લાવે છે અને પોતે દુઆઓ લે છે અને લોકો ખુશીમાં અત્યારે અને અમારા ગાદી તરફથી પણ 12 વાગે પ્રસાદી ચાલુ થશે તો 2 વાગ્યા સુધી પ્રસાદી ચાલશે। આજે સૌ બધાને, સૌ ભક્તોને, સૌ મુરીદોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે એક વર્ષમાં અને એક દાદા બાવાના જન્મદિવસ તમે કદી ભૂલતા નથી અને તમે કદી ભૂલશો પણ નહીં, પણ તમે બધા દાદા બાવાની સેલિબ્રેશન કરવા, બર્થડે મનાવવા આવ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.